હાય ગાઈસ, એકવાર નવા વિડીયોમાં હાજર છે મિત્રો. અને આજ મતલબ આજે મારે ઘણીવાર એકવાર આ પિકઅપ લઈને જવાનું છે અને શું લઈને જાઉં છું મિત્રો એ બી તમને બતાવીશ. અને ક્યાં જાઉં છું, શું કરું છું અને શું બગડેલું છું બધું જ જણાવીશ. પણ રસ્તામાં જતાં જતાં તમને બધું બતાવું મિત્રો. ગાઈસ, હું નીકળી ગયો છું હવે ઘરેથી અને થોડુંક સામાન ભરવાનો હતો એટલે ભરી દીધું છે અને નીકળું હવે. આ અમારા ગામમાં જ થોડુંક આયુર્વેદિક દવાખાનું બી છે મિત્રો. એટલે અહીં ગુરુવારે રવિવારે બહુ બધી ટ્રાફિક આવે છે અને હમણાં કેટલી બધી ગાડીઓ પડી છે, બહુ બધી જોવો ને. અને આવું કંઈક નજારો છે મિત્રો. આ રહ્યા બહુ બધા લોકો બી આવેલા છે. એટલે ઘરથી ખાલી 500 મીટરના અંતરમાં જ અમારા દવાખાનું બી આવેલું છે. એ બી તમને બતાવી દીધું. અને હવે જવું પેટ્રોલ પંપથી આગળ છે એ ભાઈને એક જણને લેવાના, એમને બી સાથે સાથે લઈએ પછી નીકળું મિત્રો. ચલો મિત્રો, મારે એક વ્યક્તિને લેવાના હતા, એ આવી ગયા છે. અને કયા રસ્તે જવું હવે વિચારું, કેમ કે લોકેશન પર જવાના તો મિત્રો બે રસ્તા છે. હવે એક બાજુ મોટો પુલ તૂટી ગયેલો છે થોડા ટાઈમથી, તો છતાંય હવે મારી સાથે આવે છે મિત્રોને પૂછીએ કયા રસ્તા પર જવું છે. મિત્રો, અમારે સુરેશભાઈ છે પણ આ તો અમે સાથે જ જવાના છે મિત્રો. હવે જોઈએ, તમને બતાવો મિત્રો આગળ ક્યાં જઈએ છીએ અમે બંને જણ ગાડી લઈ એવી બતાવીશ. ये रहा मेरा पिकअप મિત્રો. ऐसा कुछ व्यूज़ है, અડધું ગુજરાતી અડધું હિન્દી. ચલો મિત્રો, રસ્તામાં તમને બતાવું મારે કંઈ નવી નવી જગ્યાઓ. હેલો મિત્રો. મિત્રો, અમે બે જણને લઈ લીધા છે રસ્તામાંથી અને જઈએ છીએ અમે બોડેલી. અને અમારે મશીનની રિપેરિંગ કરાવવાનું છે. મશીન ભરી છે મિત્રો અને પકડી લેલું છે. તમને ત્યાં જઈને બતાવું. મિત્રો, અમે પહોંચી ગયા જબુગામ અને મારા સુરેશભાઈ અંદર જાય છે, એમને થોડું કામ છે એટલે. અને હજી મેક્સિમમ કેટલું કાળું બાકી? 5 કિલોમીટર બાકી. હે 5 કિલોમીટરનો રસ્તો બાકી છે મિત્રો. અને બોડેલી જઈને તમને બતાવું. અને ઘરેથી મિત્રો અમે છે ને 2 દિવસ પહેલાં આ મશીન બગડી ગયેલું એટલે ભર્યું હતું. જેમ કે આનું એન્જિન બેન્જિન છે નહીં અને એન્જિન ચલાવ્યું હતું બીજા મશીનમાં મિત્રો. તમને ત્યાં જઈને બતાવું. આનું થોડુંક બગડી ગયેલું એટલે થોડી વાર બને રહીશું. અમારે સુરેશભાઈ ટ્રેક્ટર લીધું હતું, એને પાર્સિંગ બાર્સિંગ થઈ ગયું પણ હજી સુધી આપણે નંબર પ્લેટ નથી મળી મિત્રો. એટલે અમે ગયેલા શોરૂમની અંદર પણ હવે લગભગ 2-3 દિવસનો વાયદો કરેલો છે અને અમે હવે નીકળી ગયા પાછા શોરૂમ પરથી બોડેલી જવા માટે.
મિત્રો અમારા લોકેશન પર અમે પહોંચી ગયા અને હવે આ રહ્યું અક્ષા બિલ્ડિંગ વર્ક્સ મિત્રો. અને હવે અમારા સેટ છે એમને પૂછીએ હવે કેટલા ટાઈમમાં કરી આપશે એવું છે દિવસ. મિત્રો હમણાં કરી આપવાની વાત થઈ છે અને અમે મશીન ઉતારીએ ત્યાં સુધી સ્કીપ કરો મિત્રો અને થોડી વાર બતાવું ઉતારીએ એ પણ બતાવું. મિત્રો અમારે આ રહી ચેન કપૂર ઉતરે જ છે અને ડાયરેક્ટ ઉઠાઈ લેવાનું છે મશીન. હવે મિત્રો અમે લગભગ કેટલું 30-35 કિલોમીટર થાય છે આપણા ઘરેથી અને આવી ગયા લગભગ 1.5 કલાકનો રસ્તો હતો અને રસ્તો થોડો ખાડ. બસ એક સાઈડથી. હા વાહ સુરેશભાઈ વાહ. जल्दी जल्दी जाने गाड़ी. મિત્રો આ ચેન કપો હતો એટલે બહુ રાહતનું કામ થઈ ગયું એવું લાગે ને. તમારે 3-4 જણા ઉચકીને ઉતારે કેવું ઉતારો હે મિત્રો. હમણાં તમને ડિફોલ્ટ બતાવવાનું અને શું નાખવાનું છે અમારે. મિત્રો આ એક સાઈડનું આવું જ છે ને આવું જ બગડી ગયેલું છે એટલે અમારે નવું નાખવાનું છે. અને આ રહ્યા કારીગર મિત્ર. હવે એક નખાઈ જશે ને છૂટું બરાબર. તો મિત્રો હમણાં એક સ્પેર પાર્ટ નાખવાનો છે. કેટલો ટાઈમ લાગશે મિત્રો? અમારે છે ને એક સાઈડનું આવું નાખવાનું છે. આ રહ્યું ને આવું મતલબ આ છૂટું જ આવે છે કંઈક આવું. હવે નાખે ત્યાં સુધી બને રહેજો અને તમને હવે ડાયરેક્ટ પિકઅપમાં ચડાવીશ એ જ બતાવીશ ડાયરેક્ટ બધી. અને મારે થોડુંક બીજું બી કામ છે તે પણ પતાવવાનું છે એટલે. અને મિત્રો અમારું કામ થઈ ગયું છે. પ્લસ આ એક પુલ્લી નખાવી એન્ડ આ અમારે નખાવાનું હતું અને એને બિલ્ડિંગ બી વાગી ગયું છે. ચલો અમારા રોહિત ભાઈ બી આવી ગયા છે. ચલો મળીએ કંઈક નવા બ્લોગમાં મિત્રો અને ટેક કેર બાય.